નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું સ્વદેશીનો રણટંકાર, ટેરિફ સામે હુંકાર। જી હા, પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે અને ગુજરાતમાં અમદાવાદની આ મુલાકાત તેમણે લીધી। આ મુલાકાત દરમિયાન તેમણે નિકોલમાં એક રોડ શો યોજ્યો હતો અને ત્યારબાદ એક જંગી જનસભાને સંબોધી અને આ જનસભાથી તેમણે સાત સમંદર પાર અમેરિકાને સંદેશ આપ્યો છે। સાથે સાથે 140 કરોડ કરતા વધુ ભારતીયોને પણ ફરી એકવાર સંદેશ આપ્યો છે કે જો અમેરિકાને પછડાટ આપવી છે, જો અમેરિકાને જવાબ આપવો છે તો આપણે સ્વદેશી અપનાવવો પડશે। જી હા, અમેરિકાએ જે 50% ટેરિફની જાહેરાત કરી છે, એને જે ડેડલાઇન છે એને હવે થોડાક જ કલાકો બાકી છે અને આજે બીજી વાર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું આ બીજી વાર દોહરાવી રહ્યો છું, ગાંધીની ભૂમિ પરથી ફરી એકવાર કહી રહ્યો છું કે અમે જે લઘુ ઉદ્યોગકારો છે, પશુપાલકો છે, ખેડૂતો છે એની સાથે ઊભા છે અને જે પણ સંકટ આવે એને ઝેલવા માટે, એને પડકારવા માટે અમે સૌ કોઈ તૈયાર છીએ, સરકાર તૈયાર છે, પરંતુ તમારી પણ અમને જરૂરિયાત છે। દેશના લોકોની અત્યારે જરૂરિયાત એ છે કે આપણે સ્વદેશી પર ભાર મૂકવો જોઈએ। કોરોના કાળનો સમયગાળો સૌ કોઈને યાદ છે, જ્યારે પ્રધાનમંત્રી મોદીએ એક આર્થિક પેકેજ જાહેર કર્યું હતું અને તેની સાથે સાથે એક સ્વદેશી ચળવળની શરૂઆત કરી હતી અને આજે ફરી એકવાર તેમણે હુંકાર એ દમ ભરીને એટલા માટે કર્યો છે કારણ કે આજે સ્વદેશી આજની જરૂરિયાત છે। અને આજે પ્રધાનમંત્રી મોદીનો જે રોડ શો યોજાયો હતો તેમાં જે બે થીમ જોવા મળી હતી, એક તો થીમ હતી ઓપરેશન સિંદૂરની અને બીજી થીમ હતી સ્વદેશી અપનાવોની। જે અલગ અલગ લોકો આવ્યા હતા, અલગ અલગ સમુદાયના લોકો, એમના હાથમાં સ્વદેશી અપનાવોના બેનર હતા અને આ જ વાતને આજે પ્રધાનમંત્રીએ દોહરાવી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ કે આ સ્વદેશીને ચળવળને આપણે વેગ કેવી રીતે આપી શકીએ, સ્વદેશી અપનાવવાથી શું ફાયદા થાય, જો સ્વદેશી અપનાવીએ તો આપણે કેવી રીતે સશક્ત થઈ શકીએ, એ તમામ આખા રસ્તામાં કયા કયા પડકાર છે, કયા એવા બ્રેકિંગ પોઈન્ટ છે એને પણ સમજવા જરૂરી છે અને આજે પ્રધાનમંત્રી મોદીએ કયા કયા સંદેશ આપ્યા એને પણ ડીકોડ કરવાનો પ્રયત્ન કરીશું। મુફદ્દલ બિલકુલ, અને વિકાસ, ટાઈમિંગ ખૂબ જ મહત્વનું છે। 36 થી 48 કલાક બાકી છે ટ્રમ્પ દ્વારા જે ટેરિફ ભારત પર લાદવામાં આવ્યો છે એની અમલવારીને। 27 ઓગસ્ટની એ ડેડલાઇન છે, જ્યારે વધારાનો 25% ટેરિફ, 25% એકવાર અને એની ઉપર બીજો 25% ટેરિફ જે અમેરિકાએ લાદ્યો છે એને હવે છેલ્લી 36 કલાક બાકી છે, કેમ કે જેવી 27મી થશે એ સાથે જ એ વધારાનો જે પેનલ્ટી ટેરિફ છે એ ભારત પર લાગુ થવાનો છે। એવા સમયે ગુજરાતની ધરતી પર આવીને વડાપ્રધાન મોદીનો આ રણટંકાર ખૂબ જ મહત્વનો છે અને સીધો મેસેજ પણ છે અમેરિકાને કે ભારત કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે આ વખતે તૈયાર નથી। સીધો મેસેજ ખેડૂતોનું નામ લઈને પણ આપ્યો છે અને સાથે સાથે જે લઘુ ઉદ્યોગકારો છે એમનું પણ નામ લીધું છે। તમામ એ વેપાર કરતા છે કે જેમની ભૂમિકા છે ભારતના અર્થતંત્રમાં, એ તમામ એ ઉત્પાદકોની પણ વાત કરી છે અને સતત બીજો દિવસ છે આપણે આ મંચ ઉપરથી સ્વદેશીના રણટંકારની વાત કરીએ છીએ। વિકાસ, એક દિવસ પહેલા જ્યારે ગગજી સુતરિયાએ એક નિવેદન આપ્યું હતું એક જાહેર કાર્યક્રમમાં કે સ્વદેશી માટે હવે 25 વર્ષ સુધી લડાઈ લડવી પડશે અને એ પછી આજે વડાપ્રધાન મોદી જ્યારે આવે છે ત્યારે એમના મુખેથી પણ આ વાત સૌથી પહેલા ઉડીને આંખે વળગે છે, કેમ કે ઓપરેશન સિંદૂર ઉપર તો વડાપ્રધાન મોદી ઘણીવાર બોલ્યા, પણ જ્યારે ટેરિફની વાત આવે છે ત્યારે આ જે સાંકેતિક ભાષા છે એ ઘણું બધું કહી જાય છે। બિલકુલ, પ્રધાનમંત્રી મોદી આજે લગભગ 5:30 વાગે આસપાસ અમદાવાદ આવી પહોંચ્યા હતા। એરપોર્ટ પર તેમનું સ્વાગત થયું હતું અને પછી તેમણે જે રોડ શો જોયો તેના દ્રશ્યો પણ આપણે જોઈશું અને સાથે તેમાંથી મુખ્ય વાત કઈ બહાર આવી છે સ્વદેશી નીતિની। જી હા, પ્રધાનમંત્રી મોદી આજે અમદાવાદથી સ્વદેશી નીતિ મુદ્દે હુંકાર કર્યો, સાથે સાથે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસે મહાત્મા ગાંધીજીના વિચારોને સાઇડલાઇન કર્યા। કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે કોંગ્રેસે ગાંધીજીના વિચારોને જે અમલમાં મૂક્યા હોત તો આજે આપણે આ પરિસ્થિતિમાં ના આવ્યા હોત। સાથે સાથે તેમણે સ્વદેશી અને મેક ઇન ઇન્ડિયા વસ્તુ ખરીદવા પર ભાર મૂક્યો, લોકોને અપીલ કરી અને ગર્વ સાથે બોર્ડ લગાવો કે મારે ત્યાં સ્વદેશી વસ્તુ મળે છે। આ ખૂબ જ સૂચક સંદેશ પ્રધાનમંત્રી આપ્યો છે કે તમે એમાં કોઈ તમારે એવી ગ્લાની રાખવાની જરૂરિયાત નથી કે તમારે એસિટેટ થવાની જરૂર નથી કે તમે એ સ્વદેશી પ્રોડક્ટ વેચી રહ્યા છો। એક સમય હતો
કે જ્યારે લોકો હોંશે હોંશે જે વિદેશી વસ્તુ છે એની ખરીદતા મોંઘા ભાવ આપીને ખરીદતા અને કહેતા કે મેં આ વિદેશી વસ્તુ ખરીદી છે, પરંતુ હવે આપણે પલટવાનું છે કે સ્વદેશી વસ્તુ તમે ગર્વભેર ખરીદો. અને જે વેચનાર વેપારી છે એ પણ ત્યાં બોર્ડ પર લખે દુકાનમાં કે મારે ત્યાં સ્વદેશી વસ્તુ મળે છે, આવા બોર્ડ લગાવો. દેશનો દરેક નાગરિક સ્વદેશી મંત્ર અપનાવે, આ દેશ કોરોનામાંથી પોતાની વેક્સિન બનાવી શકે છે, વિશ્વના દેશોમાં જઈને ભારત વેક્સિન આપી શકે છે અને આઝાદીના 100મા વર્ષે ભારત વિકસિત દેશ હશે જો આપણે સ્વદેશી પર ભાર મૂક્યો તો. આ સ્વદેશી જે માર્ગ છે એ આપણને વિકસિત દેશ તરફ લઈ જશે. તમે ક્વોલિટી સુધારો, કિંમત ઘટાડો, લોકો તમારી પાસેથી જ એ વસ્તુ ખરીદશે. જો તમે ગુણવત્તા સારી કરી અને કિંમત ઘટાડી તો. શું કહ્યું પ્રધાનમંત્રી મોદીએ આ બાબતે તે સાંભળ્યું. मैं आपसे एक बार फिर अपना आग्रह दोहराना चाहता हूं और आज पूज्य बापू की धरती से देशवासियों से भी मैं बार बार आग्रह कर रहा हूं, हमें जीवन के अंदर एक मंत्र बनाना है. हम जो भी खरीदेंगे वो मेड इन इंडिया होगा, स्वदेशी होगा. घर की साज सज्जा के लिए जो भी सामान हो मेड इन इंडिया. यार दोस्तों को गिफ्ट के लिए कुछ देना है, उपहार वही जो भारत में बना हो, भारत के लोगों द्वारा बनाया गया हो. और मैं विशेष रूप से दुकानदार भाई बहनों को कहना चाहता हूं, व्यापारियों से कहना चाहता हूं, इस देश को आगे बढ़ाने में आप बहुत बड़ा योगदान कर सकते हैं. आप तय कर लीजिए, विदेशी माल नहीं बेचेंगे. और बड़े गर्व के साथ बोर्ड लगाइए कि मेरे यहां स्वदेशी बिकता है. हमारे इन छोटे छोटे प्रयासों से ये उत्सव भारत की समृद्धि के महोत्सव बनेंगे. साथियों, एक एक घटनाओं कैसे कि अगर संकल्प लिए, संकल्प के प्रति श्रद्धा होय, समर्पण होय, तो जनता जनार्दन જે ઈશ્વરનું રૂપ છે એના આશીર્વાદ પણ મળતા હોય છે, એનો સાથ મળતો હોય છે. અને એ જ વિશ્વાસથી હું કહું છું, આ દેશ આત્મનિર્ભર બનીને રહેશે. આ દેશનો પ્રત્યેક નાગરિક વોકલ ફોર લોકલનો વાહક બનશે. આ દેશનો પ્રત્યેક નાગરિક સ્વદેશીના મંત્રને જીવી જાણશે. અને પછી આપણને ક્યારે ઓશિયાળા થવાનો વારો નહીં આવે. દોસ્તો, તો પ્રધાનમંત્રી મોદી આત્મનિર્ભર ભારતની તો વાત કરી, સ્વદેશી અપનાવવાની પણ વાત કરી, સાથે સાથે જે ટેરિફની ચર્ચા થઈ રહી છે, ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે 50% ટેરિફની જાહેરાત ભારત પર કરી છે, તેનો વળતો પ્રહાર આજે પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતની ધરતી પરથી કેવી રીતે આપ્યો તે પણ સાંભળ્યું. अहमदाबाद की धरती से अपने लघु उद्यमियों से कहूंगा, मेरे छोटे छोटे दुकानदार भाई बहनों से कहूंगा, मेरे किसान भाइयों से कहूंगा, मेरे पशुपालक भाई बहन से कहूंगा, और मैं गांधी की धरती पे से बोल रहा हूं, मेरे देश के लघु उद्यमी हो, किसान हो, पशुपालक हो, हर किसी के लिए मैं आपको बार बार वादा करता हूं, मोदी के लिए आपके हित सर्वोपरि है. मेरी सरकार
लघु उद्यमियों का, किसानों का, पशुपालकों का कभी भी अहित नहीं होने देंगे। दबाव कितना ही क्यों ना आए, हम झेलने की अपनी ताकत बढ़ाते जाएंगे। તો આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે આર્થિક બાબતોના નિષ્ણાંત પ્રદીપભાઈ જૈન જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પ્રધાનમંત્રી મોદીએ આજે ફરી એકવાર સ્વદેશી ચળવળ વિશે, આત્મનિર્ભર ભારત વિશે વાત કરી છે. ને પણ ગુજરાતની ધરતી પર મહાત્મા ગાંધી બાપુજીને પણ એમણે યાદ કર્યા. આ સ્વદેશી ચળવળની જે અપીલ સાહેબે કરી છે, મોદી સાહેબે, એને આપ કેવી રીતે જોવો છો અને એનું અમલીકરણ કેવી રીતે થવું જોઈએ? માન્ય વડાપ્રધાનશ્રીએ આજે જે વાત કરી એટલે મને લાલ બહાદુર શાસ્ત્રીજીની યાદ આવી છે. એ જ લાલ બહાદુર શાસ્ત્રી કે જેણે ચાઇના સાથેના યુદ્ધ વખતે આ દેશને આહ્વાન કરેલું અને એક ટંક ભોજન માટે વાત કરેલી અને દેશ આખાએ એને જબરજસ્ત પ્રતિસાદ આપેલો. અત્યારની જે કઈ પરિસ્થિતિ ટેરિફને કારણે થઈ છે, માન્ય વડાપ્રધાનશ્રી એ હમણાં વાત કરે છે એવું નથી, પરંતુ આ દેશ આત્મનિર્ભર બનવો જોઈએ. આ દેશ પ્રગતિ કરીને વર્લ્ડની થર્ડ ઇકોનોમી બનશે જ, આવો આત્મવિશ્વાસ વડાપ્રધાનશ્રીએ ઘણા વર્ષો પહેલેથી આ વાત કહેતા આવ્યા છે. અને માન્ય વડાપ્રધાનશ્રીની એક કોઠાસૂઝ છે કે એ દરેક આફતને અવસરમાં બદલવાનો જબરજસ્ત પ્રયાસ કરે છે અને એમને સફળતા મળે છે. અને છેલ્લા ઘણા વર્ષોના ઉદાહરણો આપણે જોઈએ તો આપણને ખબર છે કે ભારતે આ દિશામાં એ પોતાના પગરણના મંડાણ કર્યા છે. ગુજરાતની જ વાત કરીએ તો દાહોદમાં આ દેશની અંદર એન્જિન રેલવેના અને રેલવેના ડબ્બા બનાવવાનું કારખાનું ત્યાં શરૂ થયું છે. આત્મનિર્ભરની એમાં શરૂઆત થઈ છે. મિલિટરીના આર્મ્સ કે એમ્યુનેશન હોય એ આ દેશની અંદર બનવાની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે આખા દેશની વાત હોય અને આ રીતે સ્વદેશીની કે એને અત્યારે વર્તમાનમાં તમે એને શબ્દ પ્રયોગ આત્મનિર્ભર કહો તો એ એક દેશની અંદર પરિવર્તન આવતા 5 થી 7 વર્ષ લાગતા હોય છે. આજે શરૂઆત કર્યો તો એનું પરિણામ 5-7 વર્ષે મળે. અને માન્ય વડાપ્રધાનશ્રીએ તો કીધેલું છે કે 2047માં આ દેશ આત્મનિર્ભર હશે અને વર્લ્ડની હાઈએસ્ટ ઇકોનોમી તરફ આ દેશ આગળ વધશે. મને લાગે છે કે દેશ પણ અત્યારે આ મૂડમાં છે, પ્રદીપભાઈ, ખાસ કરીને પાકિસ્તાન સાથે સિંદૂર થયા પછી. પ્રદીપભાઈ, ઘણા બધા પોઈન્ટ્સ આપના ખૂબ વેલિડ છે અને એની ઉપર ઘણી બધી વાર ચર્ચા પણ થઈ છે, પણ આપણે જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી જોવા જઈએ, સ્વદેશી માટે એક ભારતનો એક આમ નાગરિક પોતાની વિચારધારામાં, પોતાની જીવનચર્યાની અંદર, દિનચર્યાની અંદર સ્વદેશીને ઉતારે ત્યારે એ લક્ષ્ય અચીવ થઈ શકે. દાખલા તરીકે હું વાત કરું કે જે ટ્રમ્પની જે ટેરિફ વોરની અત્યારે જે માથાકૂટ ચાલી રહી છે એની વચ્ચે ચીન ભારતને એવું કહે છે કે આ પરિસ્થિતિમાં અમે ભારતની સાથે છીએ. હવે આપણે જ્યારે સ્વદેશીની વાત કરીએ તો ચાઇનીઝ પ્રોડક્ટના બોયકોટનો પણ અગાઉ જુવાળ ઉઠ્યો હતો. હવે એ જ ચીન જ્યારે જો ભારતની સાથે વ્યાપાર સંધિઓ કરે તો એ આશા રાખે કે ભારતના બજારમાં પણ એને જગ્યા મળે. તો જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ તો એ સ્વદેશીકરણ કરવું એ ઘણું મુશ્કેલ છે અને સમય ખૂબ લાંબો જોઈશે એમાં. ના, ચોક્કસ. મેં અગાઉ પણ વાત કરી કે રાષ્ટ્રની અંદર આ પ્રકારના ભાવને ઉત્પન્ન કરવા માટે ઓછામાં ઓછા 5 થી 7 વર્ષ જેવો સમય લાગતો હોય છે. પરંતુ માન્ય વડાપ્રધાન શ્રી એ ખૂબ કસાયેલા અને દીર્ઘદ્રષ્ટિવાળા છે. શિવાજીની નીતિ એ જાણે છે. ક્યારેક તમે ચાઇનાની વાત કરીએ તો ક્યારેક એક ડગલું પાછળ જવું અને ક્યારેક 2 ડગલા આગળ આવવા એ ખૂબ સારી રીતે જાણે છે. અને આપણે તો ચર્ચા કરવી છે. એકવાર ચર્ચાની શરૂઆત કરીએ એટલે આગળ જ વધવું એવું જરૂરી હોતું નથી. ક્યારેક થોડુંક વિવેકપૂર્ણ રીતે રાજનીતિક સૂઝબૂઝના આધાર ઉપર પણ આ બધા કામ થતા હોય છે. અને આવી જ વર્તમાન પરિસ્થિતિઓમાં આપણે ઘણી બધી બાબતો, સ્પેસની બાબતમાં પણ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છીએ. અમેરિકા સાથેના ડીલમાં પણ આ વાત તો ક્યાં ઊભી થઈ, તો આત્મનિર્ભરતાના સંદર્ભમાં જ ઊભી થઈ. અમેરિકાએ કીધું કે કૃષિની અંદર અમને તમે પગ પેસારો કરવા દો, એને રોક્યું હિંમતપૂર્વક. આ પણ સ્વદેશી તરફનું એક મોટું પગલું છે.
તો આવી અનેક બાધાઓ, અનેક વાતો આવશે, પરંતુ મને ચોક્કસ વિશ્વાસ છે કે વસ્તીની દ્રષ્ટિએ અને ભૌગોલિક દ્રષ્ટિએ દેશ જે છે અને વડાપ્રધાનશ્રીમાં જે વિશ્વાસ છે એને કારણે એમના એક આહવાન પર દેશ ધીરે ધીરે આ દિશામાં આગળ વધશે. ઓકે, પણ સાહેબ આમાં આપણે આટલા વર્ષોથી ચર્ચા કરતા આવ્યા છે અને જ્યારે આપણે બાબુભાઈ ગેનું એમને તમે આપણે જ્યારે યાદ કરીએ છીએ, તમે તો લોકમાન્ય ટિળકની વાત કરી, પરંતુ એ પહેલાં 1930માં આપણે લઈ જવું કે એમની યાદમાં જ આપણે 12 ડિસેમ્બર સ્વદેશી દિવસ અપનાવીએ છીએ, એની ઉજવણી કરીએ છીએ. એમણે એ સ્વદેશી માટે પોતાનો જીવ પણ હોમી દીધો હતો, પરંતુ તમે જુઓ કે આટલા વર્ષો બાદ પણ આપણે એની ચર્ચા કરવી પડે છે. એનું મુખ્ય કારણ એ છે કે લોકોની સહભાગિતા વધતી નથી અને બીજી બાબત છે ગુણવત્તા. એક ગુણવત્તા અને લોકોની સહભાગિતા, એને આપણે કેવી રીતે આમાં ડિલિવર કરી શકીએ? ચોક્કસ તમારી વાત સાચી છે. ગુણવત્તાનો પ્રશ્ન આપણી ચર્ચા કરતા માન્ય વડાપ્રધાન શ્રીના પણ ધ્યાનમાં, અને તમે આજનું ભાષણ એમનું જો બરાબર જુઓ તો એમને ગુણવત્તાની વાત ઉપરનો ભાર મૂકેલો છે. એમણે કીધું છે કે સ્વદેશી આપણે અપનાવવું છે, સ્વદેશી તરફ આગળ વધવું છે, પરંતુ હું એમએસએમઈ અને નાના ઉદ્યોગકારોને વિનંતી કરું છું કે સાથે સાથે ગુણવત્તા ઉપર પણ ધ્યાન આપો. એટલે આ વિષય પણ એ એમના પણ ધ્યાનમાં છે, દેશના રાજ્યકર્તાઓના પણ ધ્યાનમાં છે. એટલે એ દિશાના પગલા આગામી દિવસોમાં લેવાશે જરૂર. બિલકુલ, આભાર પ્રદીપભાઈ અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે બિપિનભાઈ ઠક્કર અર્થશાસ્ત્રી પણ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. બિપિનભાઈ, આપણે વર્ષોથી આ સ્વદેશીની વાત કરીએ છીએ, સ્વદેશી ચળવળની વાત કરીએ છીએ, પરંતુ થોડા સમય બાદ આ જ્વાળા ઉઠે તો છે ખરા, પરંતુ એ પછી શમી પણ જાય છે. હવે સમય આવી ગયો છે, કારણ કે અમેરિકા અત્યારે જે રીતે પોતાની આર્થિક જે લાલચમાં ભારત સામે જે બાદ ભીડી રહ્યું છે, એની સામે સ્વદેશીનો એક જવાબ આપવામાં આવી રહ્યો છે. એને આપણે કેવી રીતે અમલમાં મૂકી શકીએ છીએ અને એની સામે કયા કયા પડકાર રહેલા છે, આપ શું માનો છો? મોદી સાહેબે આજે સ્પષ્ટ ભાષણમાં કીધું કે 2 મોહન અને 2 સુદર્શન ચક્ર અને એમનું મિશન સ્વદેશી મિશન, એ બંને ઉપર એમને ખાસ ભાર આપી અને ઉદાહરણ આપ્યું કે દાહોદ, હાંસલપુર, સાણંદ અને જે સુરત, કે જ્યાં આગળ જે છે કે ડાયમંડ આપણે અહીંયા માઇન્સ ના હોવા છતાં પણ 10માંથી 9 ડાયમંડ જે છે એ આપણે સુરતમાંથી જાય છે. એટલે જેમ્સ જ્વેલરી અને ગુજરાતની પહેચાન જે છે એ પહેલા જે માન્ચેસ્ટરની હતી સ્વદેશી પોઈન્ટ ઓફ વ્યૂ, એમને તમામને જે છે પ્રોત્સાહિત કરવા માટે એમને ખાસ કીધું કે દાહોદમાંથી જે છે એમને રેલવેના લોકોમોટિવ એન્જિન માટે જે પ્લાનિંગ કર્યું અને હાલમાં એક્સપોર્ટ થઈ રહ્યા છે. એના એન્સિલરી પાર્ટ જે છે એ એમએસએમઈ ને ઉત્તેજન આપે છે અને એની પોલિસી જાહેર કરવામાં આવેલી છે. એવી રીતે ડિફેન્સમાં જે છે કે હવે બરોડા ખાતેથી નવું પ્લેન જે છે, પ્લેન બનાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે. ત્રીજો નંબર અમને મુખ્યત્વે એ ખાસ કીધું કે ઈવી ઉપર એમને ઈવી વેહિકલ જે છે એ પણ ગુજરાતમાં પ્રાયોરિટી, એટલે એમને કાલે ઉદઘાટન કરીને જે છે એ પ્રમાણે એમને મુખ્યત્વે સ્ટ્રેસ એ આપ્યો કે ઉર્જામાં પણ જે છે એ ગુજરાત પ્રથમ નંબરે છે. અને એવી રીતે એના તમામ સંલગ્ન પાર્ટ જે એમએસએમઈ જે છે એ સ્વદેશીના એમના મિશનના ભાગરૂપે ગુજરાતમાંથી તેમજ ઇન્ડિયામાંથી બને. અને એમને મુખ્યત્વે એવું કીધું કે હવે આપણે જે એક્સપોર્ટ, એટલે કે હું પશુપાલન, ખેતીવાડી અને ફિશરીઝ, એ તમામ જે છે માછીમારો એમને એ ક્યારેય નારાજ નહીં થાય ને એના માટે જે કરવું પડશે સ્વદેશી માટે એ તમામ પગલાં જાહેર કરવામાં આવશે અને એમાં હું અટકાઈશ નહીં. એટલે આ તમામ આપણે સર્વગ્રાહી વ્યૂ જોઈએ તો એમ્પ્લોયમેન્ટ જનરેશન પોઈન્ટ ઓફ વ્યૂ, એમએસએમઈ પોઈન્ટ ઓફ વ્યૂ, તેમજ ખેડૂતો, બેરોજગારો અને પશુપાલકો અને માછીમારો જેને તમામને જે છે એમને સર્વત્ર જે ટેકો જાહેર કર્યો સ્વદેશી માટે. એટલે આવનારા બજેટમાં મને ખાસ લાગે છે કે પ્રોત્સાહનના ભાગરૂપે એમનું સ્વદેશી માટેનું આખું એક બજેટ નવું આવશે, જેનાથી વધુ ને વધુ જે ગુજરાત અને ભારતમાં સ્વદેશી મુવમેન્ટ
એમને જે ગાંધીજીની એક આખું ઉદાહરણ આપીને જે કીધું એ પ્રમાણે નવા કાર્યક્રમો MSMEના ભાગરૂપે થશે. ઠીક છે, આભાર બિપિનજી અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે હર્ષદભાઈ પટેલ જોડાઈ ગયા છે, વાઇસ ચાન્સેલર ગુજરાત વિદ્યાપીઠ. હર્ષદજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સ્વદેશીની જ્યારે અમદાવાદની ધરતી પરથી વાત થતી હોય, ગાંધીજીની ભૂમિ પરથી વાત થતી હોય, અને અત્યારનો જે સાંપ્રત જે વિષય છે કે ટ્રમ્પનો જે ટેરિફની ડેડલાઇન છે એ પણ નજદીક છે 36 થી 48 કલાકમાં, કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ હુંકારને અમદાવાદની ધરતી પરથી? જે આજે જે પ્રધાનમંત્રીજીએ વાત કરી છે તો હું એના સંદર્ભમાં કહીશ કે 15મી ઓગસ્ટ સ્વદેશી નારા સાથે જે ગાંધીજીની હાકલ હતી એ જ હાકલ લાલ કિલ્લા પરથી આદરણીય પ્રધાનમંત્રીજીએ કરી. માત્ર 10 જ દિવસનો સમયગાળો વીત્યો છે અને સમગ્ર દેશમાંથી આ સ્વદેશીના નારાને ઝીલવા માટે તત્પરતા આપણને સૌને જણાઈ છે. ગઈકાલે સરદાર ધામનો એક કાર્યક્રમ હતો, એમાં પણ જગજીભાઈ સુતરિયાએ એ પ્રકારની સ્વદેશી અપનાવવાની વાત કરી. હું આના રેફરન્સમાં જવા માંગુ છું 10 વર્ષ પહેલા જ્યારે પ્રધાનમંત્રીજીએ ગાંધી વિચારને અમલમાં મૂકતા સૌથી પહેલા સ્વચ્છતાની વાત કરી હતી. 10 વર્ષને અંતે આપણે સૌ જોઈ શક્યા છીએ કે સ્વચ્છતા એક સ્વભાવ સમગ્ર દેશવાસીઓનો બન્યો છે. એના પછી સ્વાવલંબનમાં આત્મનિર્ભરતાની વાત કરી. તો આત્મનિર્ભરતામાં હમણાં જ અમારી અગાઉ જે ફોનથી જોડાયા હતા એમણે જુદા જુદા સેક્ટરમાં કઈ રીતે જે આપણે અન્ય દેશો પર નિર્ભર હતા એનું ઉત્પાદન આપણા દેશમાં થઈ રહ્યું હોય. એટલે હવે ત્રીજો તબક્કો જે આવે કે આપણી પાસે પહેલા અભાવ હતો, હવે અભાવ નથી, તો હવે સ્વદેશીનો સ્વભાવ બનાવવાનો છે. એટલે આ ગાંધી વિચાર જે શાશ્વત છે, એટલે મને લાગે છે કે આ સ્વદેશીના વિચારથી એક અત્યારે જે વાત કરી છે એ જાગૃતિના સમયથી એક જન આંદોલન બનશે અને તમામ નવી ખરીદીઓ એ સ્વદેશી થાય અને સમૃદ્ધિ તરફ લઈ જશે. બિલકુલ હર્ષદજી, આપે ગાંધીજીની વાત કરી તો 9 ઓક્ટોબર 1921નો સમયગાળો જ્યારે મુંબઈમાં ગાંધીજીએ એ વિદેશી કપડાઓની હોડી કરી હતી ને પછી દેશના નામી ઉદ્યોગપતિઓ, વેપારીઓ બધા એ ચળવળમાં જોડાયા અને પછી એક સ્વદેશીની લહેર જોવા મળી હતી. આજે પણ એવી સ્વદેશી લહેરની જરૂરિયાત છે, પરંતુ સૌથી મોટો પડકાર એ છે લોકોને કેવી રીતે જોડવા. દેશના જે નામી ઉદ્યોગપતિઓ છે, મોટા વેપારીઓ છે, એ લોકો જો આમાં નહીં જોડાય તો પછી આપણે એને સક્સેસ નહીં બનાવી શકીએ. તો લોકોને કેવી રીતે જોડવા, આ શું આવે ને પડકાર માનો છો આપ? મેં આપને કહ્યું એ પ્રમાણે કે ગણતરીના એક જ અઠવાડિયામાં જે રીતે સરદાર ધામમાં ગજ્જીભાઈએ વાત કરી જાહેર મંચ પરથી, એ જ પ્રમાણે સમાજના લોકો આગળ આવશે. જ્યારે દેશના નાગરિકો સ્વદેશી અપનાવવાનો વિષય આટલો જોરશોરથી જ્યારે હાકલ પડી છે એને સ્વીકારવાના સંદર્ભમાં આગળ વધી રહ્યા છે ત્યારે, અને ઉદ્યોગપતિઓ તો સ્વાભાવિક રીતે પોતાનું ઉત્પાદન અહીંયા વધે અને સ્વદેશી માલ ખરીદે તો એને ચોક્કસથી પ્રોત્સાહન આપવાના છે. અને ખાસ કરીને આખી જે ચેઇન છે, મોટી ઇન્ડસ્ટ્રી હોય કે MSME હોય અને પછી નાના દુકાનદારો હોય, આખી ચેઇન એ સ્વદેશી બનશે. એટલે ચોક્કસપણે મને પૂર્ણ વિશ્વાસ છે જેમ 10 વર્ષમાં સ્વચ્છતાનો નારો એ ઘર ઘર સુધી પહોંચ્યો, ગુંજતો થયો ને આપણે બધા જ સ્વચ્છતાના આગ્રહી બન્યા છીએ, એ જ પ્રમાણે સ્વદેશી પણ લોકો ઝીલી લેશે મોદીજીની આ હાકલ, એવો મને પૂર્ણ વિશ્વાસ છે. બિલકુલ આભાર હર્ષદજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આમાં એક આખી સપ્લાય ચેઇન છે, એમાં દરેકે પોતાની ભૂમિકા નિભાવવાની હોય છે. સરકારથી શરૂ થાય છે અને અહીંયા લોકો સુધી જ્યારે આ ચેઇન સક્સેસફુલી જો એક્ટિવ થઈ જાય તો પછી આપણે આ સ્વદેશી લહેરને ઓર મજબૂત બનાવી શકીએ છીએ. આપણે સવારે ઉઠે ત્યાંથી લઈ દિવસ રાત્રે સૂઈએ ત્યાં સુધી તમામ જે પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ, તમામ જગ્યાએ વિદેશી ચીજવસ્તુએ ત્યાં પોતાની જગ્યા લઈ લીધી છે. પરંતુ આજે ઇન્ટરનેટનો સમયગાળો છે, તમે જોઈ શકો છો કે કઈ વિદેશી કંપનીની ચીજવસ્તુ છે, કઈ મેડ ઇન ઇન્ડિયાની છે, કઈ સ્વદેશી છે. જો તમે એનો ફક્ત એટલો તમે એમાં તફાવત શોધી લીધો, એ વસ્તુઓને તમે અપનાવી ની શરૂઆત કરી ચૂક્યા છો, તો પછી આપણે આ સ્વદેશી લહેરને આગળ વધારી શકીએ છીએ. ઘણા બધા પડકારો છે, ઘણો લાંબો સમયગાળો છે, પરંતુ આજે જે શરૂઆત થઈ છે, આમ જો ઘણા વર્ષોથી વાત થઈ રહી છે, પરંતુ હવે સમયગાળો સતત ઘટી રહ્યો છે. તેવામાં આ સ્વદેશની જે ક્રાંતિ છે એ સતત પ્રજ્વલિત રહે એ પણ જરૂરી છે. અને હવે